વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની પીવાયક્યુ સિરીઝ આપણે શરૂ કરી હતી. આમાં સૌપ્રથમ પીવાયક્યુ સિરીઝમાં હિસ્ટ્રીના ક્વેશ્ચન શરૂ કર્યા હતા. તેનો પાર્ટ 1 પૂરો કર્યો, એટલે કે પહેલો ટૉપિક જે હતો તે પૂરો કર્યો. એમાં સિંધુ ઘાટી સભ્યતાથી આપણે બાકી છે. જ્યારે બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં આપણે ચાર્ટર એક્ટ્સના અને જીપીએસસીમાં પૂછાયેલા બધા જ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે. આમાં ભારત સરકાર અધિનિયમના જે 1857ના એટલે કે 1858નો જે આવ્યો પહેલો, અને તે 1861 તથા 1892 આ 3 એક્ટના જોઈ ચૂક્યા હતા. આમાં જે થોડાક બાકી છે તે આજે ડિસ્કસ કરીશું, અને એ સિવાય બીજા ક્વેશ્ચન્સ હશે 1909ના ચાર્ટર એક્ટના. બરાબર, તો શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનથી. નીચેનામાંથી કયા અધિનિયમ દ્વારા ભારતમાં ચૂંટણી પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી? ભારતીય પરિષદ અધિનિયમ 1961, ભારતીય પરિષદ અધિનિયમ 1892, આ 1861 છે, 1892, મોર્લે મિન્ટો અધિનિયમ 1909 કે પછી ભારત સરકાર અધિનિયમ 1919? તો તેનો આન્સર છે બી, ભારત પરિષદ અધિનિયમ 1892ના કાયદાએ કેન્દ્રીય તથા પ્રાંતીય બંને વિધાન પરિષદમાં કેટલીક સત્તાવાર બેઠકો માટે ચૂંટણીનો ઉપયોગ કરવાની મર્યાદિત અને પરોક્ષ જોગવાઈ કરી હતી. આ અધિનિયમમાં ચૂંટણી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. મર્યાદિત માત્રામાં અને પરોક્ષ રીતે ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેના માટે ચૂંટણી શબ્દનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. એક કયા પ્રકારની હતી અને કોના દ્વારા નામાંકિત થયેલા સદસ્યોને ગવર્નર જનરલ તથા પ્રાંતમાં ગવર્નરો નિયુક્ત કરતા હતા તે સંસ્થાઓ આપણે ગયા લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. 1892ના અધિનિયમમાં મુખ્ય વિશેષતા કઈ હતી? તેને વિધાન પરિષદના કાર્યમાં વધારો કર્યો, બજેટ પર ચર્ચા કરવા માટે તેમને સત્તા આપી, તે પ્રાંતમાં જવાબદાર સરકારો બનાવી જ્યાં ગવર્નરે મંત્રીઓની સલાહ પર કાર્ય કરવું જરૂરી હતું, પ્રાંતોમાં દ્વૈત શાસન નાબૂદ કરીને કેન્દ્રમાં સ્થાપિત કર્યું, તેને લગભગ 11 પ્રાંતમાં દ્વિસદનીયતાની શરૂઆત કરી. તો તેનો આન્સર છે જવાબ એ. તેના સિવાયના બધા જે પણ અધિનિયમો છે, જે પણ વિકલ્પો છે તે 1935ના અધિનિયમના છે. માત્ર આજે પહેલી જોગવાઈ છે કે વિધાન પરિષદના કાર્યમાં વધારો કર્યો અને તેમને બજેટ પર ચર્ચા કરવા માટે સત્તા આપી. આ જે છે તે 1892ના અધિનિયમનું છે. આ 3 વસ્તુ આવી હતી 1935ના ભારત સરકાર અધિનિયમમાં. 1909નો અધિનિયમ, જે મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના સંબંધિત વિધાનો આપેલા છે, તેના પર ચર્ચા કરવાની છે અને જણાવવાનું છે કયા સાચા છે. તેને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ પ્રણાલીની શરૂઆત કરી. કઈ પ્રણાલી? તો કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ પ્રણાલીની શરૂઆત કરી. વાઇસરોય અને ગવર્નરોની કાર્યકારી પરિષદને ભારતીયોને જોડાવાની જોગવાઈ કરી. વાઇસરોયમાં અને ગવર્નરની જે કાર્યકારી પરિષદ હતી તેમાં ભારતીયોને જોડાવા માટેની જોગવાઈ કરવામાં આવી. તેનાથી પ્રાંતીય સ્તરે વિધાન પરિષદના કાર્યોમાં ઘટાડો થયો, પરંતુ કેન્દ્રીય સ્તરે આમાં વધારો કરવામાં આવ્યો. તેમાં કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કરીને પ્રાંતો પરના કેન્દ્રીય નિયંત્રણને શિથિલ કરવામાં આવ્યું. માત્ર 1 અને 2, માત્ર 3 અને 4, 1, 2 અને 4 કે પછી ઉપરોક્ત તમામ, એટલે કે બધા વિધાનો સાચા છે. તો જવાબ છે એ, માત્ર પહેલું અને બીજું વિધાન જે છે તે સાચું છે. આ અધિનિયમને મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા? 1909ના અધિનિયમને. લોર્ડ જે મોર્લે હતા તે આ સમયના ભારત સચિવ હતા, અને જે મિન્ટો હતા, લોર્ડ મિન્ટો, તે વાઇસરોય હતો. તો મિન્ટો વાઇસરોય હતો અને મોર્લે હતો તે સચિવ હતો. એના નામ પર મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પહેલું વિધાન હતું કે ચૂંટણીની જે અવધારણા હતી તેને સ્વીકાર કરી, અલગ એક ચૂંટણીની અવધારણા સ્વીકાર કરી અને તેમાં પણ સાંપ્રદાયિકતાનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. મુસલમાનો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની પદ્ધતિની શરૂઆત કરી, જે અંતર્ગત મુસ્લિમ સભ્યોને ચૂંટણી માત્ર મુસ્લિમ મતદાતારો દ્વારા જ કરવામાં આવતી હતી. હિન્દુ મતદાર
કે પછી ખ્રિશ્ચન કે બીજા કોઈ પણ ધર્મના મતદારો આ મુસ્લિમ જે સભ્ય છે તેની ચૂંટણીમાં ભાગ લઈ શકતા ન હતા. માત્ર મુસ્લિમ જે કમ્યુનિટી છે, મુસ્લિમ લોકો છે, તે લોકો જ મતદાન દ્વારા મુસ્લિમ સભ્યોની ચૂંટણી કરતા હતા. આમ આ અધિનિયમ દ્વારા સાંપ્રદાયિકતાને કાયદેસર બનાવવામાં આવી અને લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા પૂછે તો યાદ રાખવાનું નામ મિન્ટો. તેને ગવર્નર જનરલને કારોબારી પરિષદમાં ભારતીય સભ્યોની નિમણૂક કરવાની સત્તા આપી. ક્યાં આગળ ભારતીય સભ્યો નિમણૂક થશે? તો ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં. જેને પરિણામે સત્યેન્દ્ર સિન્હા જે કાયદા સભ્ય તરીકે નિમણૂક પામ્યા એ સૌપ્રથમ આપણા ભારતીય સભ્ય હતા જે ગવર્નરની કારોબારી પરિષદમાં નિમણૂક પામ્યા હતા. શેના તરીકે નિમણૂક પામ્યા હતા? કાયદાના સભ્ય તરીકે. અને ભારત શાસન અધિનિયમ 1919 એ ભારતની પરિષદોની ભારતીયોની સંખ્યા વધારીને 3 ગણી કરી. સમાવેશ કર્યો સૌપ્રથમ 1909માં અને 1919ના કાયદામાં તેને 3 ગણી કરવામાં આવી. આગળ જોઈએ. ત્રીજો વિકલ્પ જે છે, ત્રીજો વિધાન જે છે તેને બંને સ્તરે વિધાન પરિષદોની ચર્ચાના કાર્યમાં વધારો કર્યો હતો. ઉદાહરણ તરીકે સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવા વગેરેની મંજૂરી આપવામાં આવી. આના પહેલાં જે અધિનિયમ આવ્યો હતો 1892નો, તેમાં બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી હતી અને આમાં પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી. આ ઉપરાંત પ્રેસિડેન્સી, નિગમ, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓ, જમીનદારો વગેરે માટે અલગ પ્રતિનિધિત્વ મંડળની જોગવાઈ કરવામાં આવી હતી. અને જે ચોથું વિધાન છે તે જોગવાઈ 1919ના કાયદાની હતી. ચોથું વિધાન હતું કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોને અલગ કરીને કેન્દ્રીય નિયંત્રણને શિથિલ કરવામાં આવ્યું, એટલે કે કેન્દ્રીય નિયંત્રણ થોડું ઓછું કરવામાં આવ્યું. પ્રાંતોને પોતાના વિષય આપી દીધા, તે તેના પર કાયદા બનાવી શકતો હતો અને અમલ કરાવી શકતા હતા. કેન્દ્રને પોતાના વિષયો આપી દીધા, એ રીતે વહેંચી દેવામાં આવ્યું. એ વસ્તુ થઈ હતી 1919ના કાયદામાં. ભારતીય પરિષદ અધિનિયમ 1909 વિશે આ નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો 1909ના ભારતીય પરિષદ અધિનિયમમાં કેન્દ્રીય વિધાન પરિષદ અને પ્રાંતીય વિધાન પરિષદ એમ બંનેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો. શેમાં? તો કે કેન્દ્રીય અને પ્રાંતના જે વિધાન પરિષદ છે તેમાં સંખ્યામાં વધારો થયો. બીજું વિધાન છે કે ગવર્નર જનરલની કારોબારી પરિષદના સભ્ય તરીકે એક ભારતીયની નિમણૂક કરવાની હતી તથા બજેટના વિવિધ મુદ્દાઓ પર મતદાનની છૂટ આપવામાં આવી હતી. શેની? મતદાનની. માત્ર 1 અને 3, માત્ર 1, માત્ર 2 અને 3 કે પછી ઉપરોક્ત તમામ, એટલે કે બધા વિધાનો સાચા છે. તો જવાબ છે કે બધા વિધાનો છે તે સાચા છે. આમાં આપણે ભારત પરિષદ અધિનિયમને થોડા વધારે પોઈન્ટ્સ જોઈ લઈએ. આ બ્રિટિશ શાસનના દરમિયાન ભારતની સંવિધાનિક સુધારાઓમાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ અધિનિયમ હેઠળ બ્રિટિશ રાજ માટે ભારતીયોને રાજકીય માંગણીમાં થોડો સંતોષવાનો હતો, પરંતુ પૂરતો લોકશાહીગત ન હતો. એટલે કે લોકશાહી આપવાનો ન હતો, પરંતુ માંગણીઓ જે હતી ભારતીયોની તેની રાજકીય માંગણીઓ થોડી સંતોષવાનો હતો, તે રીતે ઘડવામાં આવ્યો હતો. 1909ના ભારત પરિષદ અધિનિયમે કેન્દ્રીય વિધાન પરિષદ અને પ્રાંતીય વિધાન પરિષદ બંનેમાં જે ચૂંટાયેલા સભ્યો હતા તેની સંખ્યામાં વધારો કર્યો હતો. આ અધિનિયમ હેઠળ કેન્દ્ર અને પ્રાંતીય વિધાન પરિષદમાં ભારતીય સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવી, છતાં પણ જે અંગ્રેજોનું પ્રતિનિધિત્વ હતું તે વધારે જ રહ્યા હતા. એટલે કે જેમ કે ટોટલ 20 સભ્યો લેવાના છે પરિષદમાં, તો 12 સભ્ય તો અંગ્રેજ જ હતા અને બીજા 8 સભ્ય હતા ભારતીય. આના પહેલાં જે હતું તે આવું હશે કે 15 સભ્ય અંગ્રેજ અને 5 સભ્ય ભારતીય. તો ભારતીયની સંખ્યામાં તો વધારો જ થયો, પરંતુ તો પણ જે મુખ્ય વધારે સંખ્યા છે તે અંગ્રેજોની જ રહી હતી. બરાબર. આ અધિનિયમ મુજબ ગવર્નર જનરલની કારોબારી પરિષદના સભ્ય તરીકે એક ભારતીયની નિમણૂક કરવામાં આવી અને તે ભારતીય કોણ હતા? આપણે હમણાં જોઈ ગયા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. 1909ના સુધારા હેઠળ પ્રથમ વખત ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં એક ભારતીયની નિમણૂક કરી અને આ હતા SP સિન્હા.
આ અધિનિયમ દ્વારા વિવિધ મુદ્દાઓ પર મતદાન કરવાની છૂટ આપવામાં આવી હતી. શેના? તો કે બજેટ પર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી હતી 1892માં, અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને મતદાન કરવાની છૂટ આપી 1909ના કાયદામાં મોડલે મિન્ટોમાં. આ સુધારા દ્વારા પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યને બજેટના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા અને મતદાન કરવાનો હક અપાયો. તેમ છતાં અંતિમ નિર્ણય જે હતો તે હજી પણ ગવર્નર જનરલના હાથે જ રહેતો હતો. આગળનો ક્વેશ્ચન જોઈએ. કેટલાક વિદ્વાનો એવી દલીલ કરે છે કે ઉપનિવેશિક સરકાર દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ એ ભારતમાં સાંપ્રદાયિક રાજકારણના સ્વરૂપે ઘણી હદ સુધી આકાર પામ્યો તથા અલગ ચૂંટણી વિશે નીચેના વિધાનો પર વિચાર કરવાનો છે. 1916ના પૂના કરાર દ્વારા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી થઈ, જેમાં કોંગ્રેસે અલગ ચૂંટણી જે હતી તેની વાત સ્વીકારી લીધી, એટલે કે સાંપ્રદાયિક જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું, સાંપ્રદાયિક ચૂંટણી અલગ કરવામાં આવી હતી તે વાત કોંગ્રેસે સ્વીકારી લીધી. 1909ના ભારતીય પરિષદ અધિનિયમમાં મુસ્લિમો માટે અલગ ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી. કયા વિધાનો સાચા છે? માત્ર 1, 2, બંને સાચા છે કે પછી બંને ખોટા છે, એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ સાચું નથી? તો આન્સર છે બી. ડિસેમ્બર 1916ના લખનૌ કરારમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ઉત્તર પ્રદેશ આધારિત યંગ પાર્ટી દ્વારા નિયંત્રિત હતી, અને તેમાં સમાધાન થયું કે કોંગ્રેસે અલગ ચૂંટણી સ્વીકારી. પૂના કરાર એ થયો હતો 1932માં, જે બાબા સાહેબ આંબેડકર તથા મહાત્મા ગાંધી વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય વિસ્તારોમાંથી વંચિત વર્ગ માટે બેઠકોને અનામત રાખવામાં આવી હતી. તો પૂના કરાર હતો આંબેડકર અને ગાંધીજી વચ્ચે, જે શેના માટે હતો? તો પછાત વર્ગ માટે હતો, પછાત વર્ગોના પ્રતિનિધિત્વ માટે. બરાબર. જ્યારે જે લખનૌ પેક્ટ હતો, લખનૌ કરાર તે હતો મુસ્લિમ જે સાંપ્રદાયિક ચૂંટણી હતી મુસ્લિમો માટેની, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ, તેને એક્સેપ્ટ કર્યું હતું કોંગ્રેસે લખનૌ અધિવેશનમાં, લખનૌ કરાર અંતર્ગત. બરાબર. પૂના કરાર અલગ છે, તે આંબેડકર અને ગાંધી વચ્ચે થયું હતું, અને લખનૌ કરાર જે હતો તે મુસ્લિમો માટેનું સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ કોંગ્રેસે સ્વીકારી લીધું હતું. આ બંને અલગ રાખજો. જ્યારે વિધાન 2 જે હતું એ 1909ના પરિષદ અધિનિયમમાં મુસ્લિમોને લગાવવામાં આવી, તે આપણે ઓલરેડી ઉપર જોઈ ચૂક્યા છે કે આ વિધાન તો સાચું જ છે. વાઇસરોયના કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીયને સમાવિષ્ટ કરવા માટે તથા સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ પ્રણાલી નીચેનામાંથી કયા કાયદામાં જોગવાઈ કરવામાં આવી હતી? 1909, 1919, ભારત સરકાર અધિનિયમ 1935 કે પછી પરિષદ અધિનિયમ 1991? તો આ ઘણીવાર જોઈ ગયા કે 1909માં મોડલે મિન્ટોના સુધારા હતા, તેના અંતર્ગત સાંપ્રદાયિક ચૂંટણીનું આપવામાં આવી હતી પ્રતિનિધિત્વ. આ અધિનિયમને મોડલે મિન્ટો રિફોર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાર આપણે રિવિઝન કરતા છે એનું. જે મિન્ટો હતા તે વાઇસરોય હતા, અને મોડલે હતો તે ભારત સચિવ હતો. બરાબર. વિશિષ્ટ ચૂંટણી પદ્ધતિ એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટ જે મુસ્લિમોને આપવામાં આવ્યું હતું, મતાધિકાર મળ્યો હતો અલગથી. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદ માટે ભારતીય સભ્યની સંખ્યા વધારો કરવામાં આવ્યો હતો. સંવૈધાનિક સુધારાના પ્રથમ પ્રયાસ હતો, જેમાં ભારતીયોને શાસન વ્યવસ્થામાં મર્યાદિત રીતે ભાગીદારી આપતો હતો. આ સુધારાની સ્વતંત્રતાની લડતના વિચારધારાને વધુ મજબૂત બનાવનાર બન્યા, કારણ કે અંગ્રેજોએ નીતિ માત્ર સમાધાનજનક હતી, સ્વશાસન તરફ હતી નહીં. તો આ હતા મુખ્ય મુદ્દાઓ 1909ના. કયા અધિનિયમ દ્વારા વહીવટમાં પ્રતિનિધિ તથા લોકપ્રિય તત્વ શરૂ કરવા સંબંધિત પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો? વહીવટમાં પ્રતિનિધિત્વ અને લોકપ્રિય તત્વ. પરિષદ અધિનિયમ 1900, પરિષદ અધિનિયમ 1909, ભારતીય શાસન અધિનિયમ 1935 કે પછી પરિષદ અધિનિયમ 1919? તો તે હતો 1919નો અધિનિયમ. ભારતમાં પ્રથમ કોની શરૂઆત કરી?
કોની શરૂઆત 1919ના અધિનિયમમાં થઈ હતી? હવે શરૂઆત થાય છે 1919ના અધિનિયમ અંતર્ગતના પ્રશ્નોની. આના પહેલાં આપણે 1892ના જોયા અને 1909ના જોયા. હવે સ્ટાર્ટ થાય છે 1919ની. દ્વિગૃહી ધારાસભા, પ્રત્યક્ષ ચૂંટણી, દ્વૈત શાસન. શેની શરૂઆત થઈ હતી 1919ના અધિનિયમથી? માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, 1 અને 3 બંને, કે પછી આપેલા તમામ? તો જવાબ છે આપેલ તમામ વસ્તુની શરૂઆત થઈ હતી. 1919ના અધિનિયમની મુખ્ય આપણે સૌપ્રથમ વિશેષતાઓ જોઈ લઈએ, જેથી આગળના પ્રશ્નોમાં તમને ઇઝી પડે. તે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની સમીક્ષા અને તેનું વિભાજન કરીને પ્રાંતો પર જે કેન્દ્રનું નિયંત્રણ હતું તેને શિથિલ કર્યું હતું. એટલે કે કેન્દ્રીય નિયંત્રણ થોડું ઓછું કર્યું હતું. પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી હતી. કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભા સંબંધિત સૂચિના વિષયોને કાયદો ઘડવાનો અધિકાર આપ્યો હતો. એટલે કે જે પણ કુલ વિષયો હતા જેના પર કાયદા બનતા હતા તેને 2 ભાગમાં વહેંચી દીધા, પ્રાંત અને કેન્દ્ર. કેન્દ્રમાં જે પણ વિષયો હતા તેના પર કાયદો બનાવવા માટે તેને સત્તા આપવામાં આવી અને કેન્દ્ર સરકારના વિષયો પર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકતી હતી. આમ જે સરકારનું માળખું હતું તે કેન્દ્રીયકૃત હતું અને એકાત્મક બની રહ્યું હતું. કેમ? તો કે જે સંબંધિત સૂચિના વિષયો હતા તેના પર કાયદો ઘડવાનો અધિકાર તો આપવામાં આવ્યો, પરંતુ કેન્દ્ર સરકારનું વર્ચસ્વ જાળવી રાખવામાં આવ્યું હતું. પૂરેપૂરી સ્વાયત્તતા પ્રાંતોને નથી આપવામાં આવી. પ્રાંતીય વિષયોને 2 ભાગમાં વહેંચ્યા હતા ઉપરાંત આરક્ષિત વિષયો અને હસ્તાંતરિત વિષયો. હસ્તાંતરિત થયેલા વિષયોનો વહીવટ એ ગવર્નર વિધાન પરિષદને જવાબદાર મંત્રીઓની સલાહથી કરવામાં આવતો હતો. જ્યારે જે આરક્ષિત વિષયો હતા તે વહીવટ જે હતો તેનો કારોબારી અને ગવર્નર જનરલની પરિષદ દ્વારા પરિષદને જવાબદાર રહ્યા વિના કરવામાં આવતો હતો. બરાબર? એટલે હસ્તાંતરિત વિષયો હતા તે તો જવાબદાર હતા ગવર્નર અને તેની કારોબારી એ જવાબદાર હતી મંત્રીઓ. બરાબર? પરંતુ જે આરક્ષિત વિષયો હતા તેમાં આ પ્રકારની જવાબદારીનો અભાવ હતો. એટલે આ એક બેવડી યોજના હતી જેને આપણે દ્વૈત શાસન અથવા તો દ્વૈત શાસન તરીકે ઓળખીએ છીએ. દ્વિગૃહી ધારાસભા અને પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ. આમ વિધાન પરિષદને એક ઉપલા ગૃહ જે રાજ્ય પરિષદ તરીકે ઓળખતા અને નીચલું ગૃહ જેને વિધાનસભા તરીકે ઓળખતા હતા. આ રીતની દ્વિગૃહી ધારાસભાની શરૂઆત પણ 1919ના અધિનિયમથી કરવામાં આવી અને બંને ગૃહો જે હતા તે મોટાભાગના સભ્યો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવતા હતા. વાઇસરોયની જે કારોબારી પરિષદ હતી ત્યાં 6 સભ્યો, કમાન્ડર ઇન ચીફ સિવાયના 3 સભ્યો જે હતા તે ભારતીય હોવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું. વાઇસરોયની પરિષદમાં ટોટલ સભ્ય હતા 6, તેમાંથી 3 ભારતીય હોવા જોઈએ તેવું કમ્પલસરી કરી દેવામાં આવ્યું. પરંતુ આ 3માં કમાન્ડર જે હતા કમાન્ડર ઇન ચીફ તે ભારતીય ન હોવા જોઈએ, એ અંગ્રેજ જ હતો. બરાબર? આ રીતનું એક વસ્તુ જોડવામાં આવી હતી. તેઓ શીખ, ભારતીય ઈસાઈઓ, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયન્સ માટે એક અલગ મતદાર મંડળની જોગવાઈ કરીને જે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હતો જે સૌપ્રથમ આવ્યો હતો 1909માં તેને વધુ વિસ્તારિત કર્યો અને આગળ વધાર્યો. તેમાં કોને આપ્યા? તો શીખોને, ઈસાઈને, એંગ્લો ઇન્ડિયન્સને અને યુરોપિયનને. બરાબર? સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે કોણ હતું એ આ જ લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. કમેન્ટ કરજો. જાહેર આયોગની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી. જોગવાઈ થઈ હતી જાહેર આયોગની ક્યારે? 1919માં. અને તેની સ્થાપના ક્યારે થઈ? 1926માં. જે સિવિલ સેવકોની ભરતી માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી 1926માં. અને આ જાહેર સેવા આયોગની સ્થાપનાની જોગવાઈ થઈ હતી 1919ના અધિનિયમમાં. વર્ષ 1926માં સિવિલ સેવકોની ભરતી માટે આયોગની ખાસ રચના કરવામાં આવી. આગળ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ જે જાણીતો છે
તરીકે જાણીતો છે. ભારત સરકાર અધિનિયમ 1919 તે કઈ રીતે મહત્ત્વપૂર્ણ છે? દેશમાં શાસનની જવાબદાર સંસદીય પ્રણાલીની સ્થાપના કરી તેના માટે, કે પછી બધા મહત્ત્વના પ્રશ્નોનો અંતિમ નિર્ણય વાઇસરોયના હાથમાં ન હતો અને પ્રાંતોના કેન્દ્ર તથા પ્રાંતો પર કેન્દ્રના અગાઉનો જે ચુસ્ત નિયંત્રણ હતું તેને હળવું કરી દીધું હતું. 1 અને 2, 2 અને 3, 1 અને 3, કે પછી માત્ર 3? આન્સર છે ડી, માત્ર 3 જે છે તે સાચું છે. કેમ? તો કે જે પણ રાષ્ટ્રવાદી નેતાઓની આકાંક્ષા પૂર્ણ કરવામાં મોડલે મિન્ટો સુધારો નિષ્ફળ રહ્યો હતો, એનો કોઈ પણ એવો ઉદ્દેશ્ય ન હતો કે જવાબદાર સંસદીય પ્રણાલી સ્થાપાય. બરાબર? દેશમાં જવાબદાર સંસદીય પ્રણાલી સ્થાપવાનો કોઈ પણ એવો ઉદ્દેશ્ય ન હતો. જે પણ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો હતા તેના સંદર્ભમાં અંતિમ નિર્ણય જે પ્રતિભાવહીન કારોબારી હતી તેના હાથમાં જાળવી રાખવામાં આવ્યો હતો તેવી જોગવાઈ હતી. ત્રીજું વિધાન જે સાચું છે. કેમ? તો કે જે પ્રાંતો હતા તેના પર કેન્દ્રીય જે નિયંત્રણ હતું તે ઓછું કરવામાં આવ્યું હતું. કેવી રીતે? તો જે નિયમો હતા તેને હસ્તાંતરણ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેને 2 ભાગમાં વહેંચી દીધા હતા. આપણે પહેલાં જોયું તેમ કેન્દ્રીયમાં અને પ્રાંતીયમાં 2ને અલગ અલગ વિષયો આપી દેવામાં આવ્યા હતા. જે મુદ્દાઓ અખિલ ભારતીય મહત્ત્વના હતા તે કેન્દ્રીય શ્રેણી હેઠળ હતા, જ્યારે બીજા જે પણ હતા વહીવટને લગતા પ્રાંતીય વહીવટને લગતા નિયમો તે વિષયો એ પ્રાંતીય વિષયોમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે ફક્ત વહીવટ નહીં પરંતુ કાયદાકીય અને નાણાકીય બાબતો પણ કેન્દ્રમાંથી પ્રાંતોને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને જે કડક નિયમો હતા પહેલાંના એમાં છૂટછાટ આપવામાં આવી હતી. ઉપરાંત મહેસૂલ જે હતું તેને 2 અલગ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત તેના વહીવટ માટે ઉપાર્જિત એટલે કે પ્રાંતે જે વહીવટ માટે કર ઉઘરાવ્યા છે અને જે આવક મેળવી છે તે આવકથી પોતાનો વહીવટ ચલાવી શકતી હતી. તેમજ દરેક પ્રાંતને પોતાનું બજેટ રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. એટલે કે જે ભારત સરકારનું બજેટ હતું તેનાથી અલગ એક પ્રાંતીય બજેટ અલગ કરવાની છૂટ આપવામાં આવી હતી. પ્રાંતીય વિધાનમંડળને પોતાનું બજેટ રજૂ કરવાનું અને તેના મહેસૂલના પ્રાંતીય સ્ત્રોતો સાથે સંબંધિત પોતાના કર લગાડવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. એટલે કે હવે પ્રાંત પોતાનો વહીવટ અલગથી પોતાની રીતે ચલાવી શકે તેવું હતું. કેમ? તો કે મહેસૂલ અને કર લગાવી શકતું હતું અને એ જે આવક થાય તેનાથી બજેટ રજૂ કરીને બજેટ બનાવીને વહીવટ કરી શકતું હતું અને કાયદા બનાવી શકતું હતું. બરાબર? એટલે ત્રીજું વિધાન જે છે તે સાચું છે. આગળ જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1919 સંબંધિત કયા વિધાન યોગ્ય છે તે જણાવવાનું છે. દ્વૈત શાસનની શરૂઆત થઈ પ્રાંતોમાં, તેમજ દેશમાં પ્રત્યક્ષ ચૂંટણી પ્રણાલીની શરૂઆત કરી તથા અન્ય લઘુમતી સમુદાયોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વમાં સિદ્ધાંતમાં સમાવીને તેનો વિસ્તાર કરવામાં આવ્યો. શેનો? તો કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવ્યો. પ્રાંતોને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. આ રીતે પ્રાંતોનું બજેટ જે હતું તે કેન્દ્રીય બજેટથી અલગ થયું. માત્ર 1 અને 3 આપેલ તમામ 2, 3 અને 4, કે પછી માત્ર 1, 2 અને 4 કયા સાચા છે? તો જે ઉપર 4 વિધાનો આપેલા છે તે બધા જ સાચા છે. તેને પ્રાંતોમાં દ્વૈત શાસન પ્રણાલીની શરૂઆત કરી હતી. એટલે કે ડાયાર્કી ઇંગ્લિશમાં કહીએ તેને શરૂઆત કરી હતી. 2 પ્રકારના વિષયો હતા પ્રાંતોમાં. એક હતા સંરક્ષિત વિષયો એટલે કે રિઝર્વ વિષયો અને બીજા હતા હસ્તાંતરિત વિષયો. આરક્ષિત વિષયો પણ કહીએ આને, સંરક્ષિત કે આરક્ષિત વિષયો, અને બીજા હતા હસ્તાંતરિત વિષયો. સંરક્ષિત વિષયોમાં જે હતા તે અંગ્રેજોના નિયંત્રણમાં હતા. જેમ કે ન્યાય, પોલીસ, આવક, ઉદ્યોગ આ બધા હતા સંરક્ષિત વિષયોમાં સમાવિષ્ટ હતા. તે અંગ્રેજોના નિયંત્રણમાં હતા. અને જે હસ્તાંતરિત વિષયો હતા તે ભારતીયોના નિયંત્રણમાં હતા. જેમ કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સ્થાનિક શાસન. પ્રત્યક્ષ ચૂંટણી પ્રણાલીની શરૂઆત કરી એ પણ સાચું છે. પ્રથમવાર પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત કરવામાં આવી અને ચૂંટણી માટે જે મતાધિકાર હતો તેના માટે ચોક્કસ શરતો નક્કી કરાઈ. અન્ય લઘુમતી સમુદાયો માટે પણ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવ્યો. જે 1909નો મોડલે મિન્ટો સુધારો હતો તેમાં માત્ર મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ હતી તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને શીખો,
એંગ્લો ઇન્ડિયન્સ, યુરોપિયન્સ અને અન્ય સમુદાયોને અલગ ચૂંટણી સુવિધા આપવામાં આવી. તેને પોતાના પ્રાંતનું બજેટ બનાવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો. આ રીતે જે કેન્દ્રીય બજેટ હતું તે પ્રાંતથી અલગ થઈ ગયું. એટલે 4 વિધાનો સાચા છે આપણા. આ અધિનિયમની બીજી અમુક વિશેષતાઓ જોઈએ તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ નામ આપવામાં આવ્યું હતું લોર્ડ મોન્ટેગ્યુ અને લોર્ડ ચેમ્સફોર્ડથી. દ્વૈત શાસન પ્રણાલી શરૂઆત આપણે જોયું. 2 વિષયો હતા, હસ્તાંતરિત અને સંરક્ષિત અને હસ્તાંતરિત. જે હસ્તાંતરિત હતા તે ગૌણ વિષયો હતા, તે ભારતીયોના હાથમાં હતા, અને જે મુખ્ય સંરક્ષિત વિષયો હતા તે અંગ્રેજોએ પોતાના હાથમાં રાખ્યા હતા. કેન્દ્ર સરકારમાં શક્તિઓ હજુ પણ અંગ્રેજો પાસે જ હતી. લઘુમતી સમુદાયોમાં વધુ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. એટલે કે જે ડિવાઇડ એન્ડ રૂલ હતો તે નીતિનો હિસ્સો હતો, તેને અમલ કરવામાં આવ્યો. સેના હેઠળ? સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ હેઠળ. વર્લ્ડ વોર I પછી એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં જે સ્વશાસનની માંગ હતી તે વધવા લાગી હતી, અને આ સુધારા તે દિશામાં પ્રથમ પ્રયાસ હતો. ગાંધીજીએ આ સુધારાને અસંતોષકારક ગણાવ્યું અને 1920માં અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. 1919ના અધિનિયમને દ્વૈત શાસન, પ્રત્યક્ષ ચૂંટણી, સાંપ્રદાયિક ચૂંટણી અને પ્રાંતીય બજેટની સ્વાયત્તતા જેવા મુદ્દાઓ માટે જાણીતું છે. કયા? પ્રત્યક્ષ ચૂંટણી, દ્વૈત શાસન, સાંપ્રદાયિક ચૂંટણી અને પ્રાંતીય બજેટની સ્વતંત્રતા. ભારત શાસન અધિનિયમ 1919માં દ્વૈત શાસનના સિદ્ધાંતની શરૂઆત થઈ. સ્થાનિક સંસ્થાઓ તથા પ્રાંતીય ધારાસભાઓને સ્વાયત્તતા આપવામાં આવી. કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં મતાધિકારનો આધાર વધારવામાં આવ્યો. કયા વિધાન સાચા છે તે જણાવવાનું છે. 1 અને 2, 2 અને 3, 1 અને 3 કે પછી આપેલા તમામ. તો આન્સર છે બી. અંગ્રેજોએ પોતે જ યુદ્ધ દરમિયાન ભારતની સહાયતા અને નવી રાષ્ટ્રવાદી માંગણીઓને માન્યતા આપવામાં દામ અને દંડની નીતિ અપનાવી. ઓગસ્ટ 17માં સૂચિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાધનોની પાછળથી અધિનિયમ 1919માં સમાવવામાં આવ્યા. તેમાં બેવડો વહીવટ એટલે કે દ્વૈત શાસન એકબીજા પ્રકારના સિદ્ધાંત પર આધારિત હતી. જે દ્વૈત શાસન હતું તેને બદલી કાઢવામાં આવ્યું હતું સ્વરૂપ. ચૂંટાયેલા ભારતીય ધારાસભ્યો અને જે નિમણૂક પામેલા હતા તે બ્રિટિશ અધિકારીઓને સત્તાઓ એકબીજા સાથે વહેંચી દેવામાં આવી, અને આ અધિનિયમ કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભાનો પણ વિસ્તાર કર્યો તથા મતાધિકારનો આધાર હતો તેને નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવ્યો હતો. એટલે કે વધુ લોકોને મતાધિકાર પ્રાપ્ત થયો હતો તેનાથી. 1919નો અધિનિયમમાં કઈ જોગવાઈની શરૂઆત કરવામાં આવી હતી? દ્વિગૃહી ધારાસભાની, પ્રત્યક્ષ ચૂંટણીની, કેન્દ્રીય જાહેર સેવા આયોગ, પ્રાંતીય ધારાસભાઓને પોતાનું બજેટ અલગ કરવાની. 1 અને 2, 1, 2, 3, માત્ર 2 અને 4 કે ઉપરોક્ત તમામ? તો આપણે બહુ બધી વાર જોઈ ગયા. તમામ વસ્તુની શરૂઆત 1919ના અધિનિયમથી થઈ હતી. ભારતમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદની રચના કયા અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી? ચાર્ટર એક્ટ 1891, મોર્લે મિન્ટો સુધારો, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કે સ્વતંત્રતા અધિનિયમ 47? તે થઈ હતી સી, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાથી. 1921માં ભારતના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદની શરૂઆત થઈ. તે સમયે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર અનુક્રમે પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવાતા હતા, અને વર્ષ 1947 સુધી આ જ નામ રહ્યું હતું. તેના પછી નામ બદલાયું અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કરવામાં આવ્યું. 1921 પહેલાં ગવર્નર જનરલ કેન્દ્રીય વિધાન પરિષદની બેઠકોની અધ્યક્ષતા કરતા, અને 1921માં ભારતના ગવર્નર જનરલ તરીકે ફ્રેડરિક વ્હાઇટ હતા, અને સચ્ચિદાનંદ સિન્હા જે હતા તે કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો પ્રથમ ભારતીય હતા સચ્ચિદાનંદ સિન્હા, જે કેન્દ્રીય વિધાનસભામાં પ્રથમ અધ્યક્ષ હતા અને ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત થયા હતા. પછી 1925માં વિઠ્ઠલભાઈ જે પટેલ એ પ્રથમ ભારતીય હતા જેઓ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર બન્યા હતા. ઇલેક્ટેડ સ્પીકર બન્યા હતા વિઠ્ઠલભાઈ જે પટેલ.
રાજ્યસભા તરીકે ઓળખાતા બીજા ગૃહની શરૂઆત ક્યાંથી થઈ? ચાર્ટર એક્ટ 33થી, 1861ના અધિનિયમથી, મોર્લે મિન્ટો 1909 કે પછી ભારત શાસન અધિનિયમ 1919? તો 1919થી જ થઈ હતી. રાજ્યસભાનો સૌપ્રથમ ઉલ્લેખ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ જે રિપોર્ટ હતો 1918નો તેમાં જોવા મળે છે. અને 1919ના અધિનિયમમાં તત્કાલીન ધારાસભામાં બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ બનાવવાની જોગવાઈ તથા સીમિત મતાધિકાર આપવાનો તેવી જોગવાઈ કરવામાં આવી હતી. ખરેખર 1921માં આ જોગવાઈ અસ્તિત્વમાં આવી અને ગવર્નર જનરલે તત્કાલીન રાજ્ય પરિષદમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. અધિનિયમ 1935માં તેની રચનામાં કોઈપણ ફેરફાર કર્યો ન હતો. 1919માં જે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તરીકે ઓળખ્યા છે તેની જોગવાઈઓ આપી છે. તો તેનો જોગવાઈઓમાં કઈ બરાબર છે તે તમારે જણાવવાનું છે. કેન્દ્ર અને પ્રાંતીય સરકારમાં ધારાકીય ક્ષેત્રે સ્પષ્ટ રૂપથી સીમાંકન કરી દેવામાં આવ્યું. એક જ ધારાકીય ગૃહને બદલે 2 એટલે કે દ્વિગૃહી નિર્ણય લેશે તેવું જોગવાઈ કરવામાં આવી. કે પછી પ્રાંતીય કાયદાને એક ભાગ તરીકે ગવર્નર જોશે અને બાકીનો ભાગ વિધાન પરિષદ જોશે, કે પછી એક પણ નહીં? તો આન્સર છે સી. 1919ના અધિનિયમ હેઠળ દ્વૈત શાસન ડાયાર્કી પ્રાંતોમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ પ્રણાલીમાં કેટલાક વિષયો ભારતીય મંત્રીઓ અને કેટલાક અંગ્રેજ અધિકારીઓને સંચાલિત થતા હતા. બરાબર. હસ્તાંતરિત અને આરક્ષિત વિષયો. આ પ્રણાલી એક પ્રયોગરૂપ હતી પરંતુ તે સફળ રહી નહીં. લગભગ બધા જ ભારતીય નેતાઓએ 1919ના અધિનિયમની આલોચના કરી અને 1935ના અધિનિયમમાં આ પ્રણાલીને હટાવી દેવામાં આવી. 1919ના અધિનિયમમાં જે દ્વૈત શાસન પ્રણાલી હતી તેનો ઉદ્દેશ્ય શું હતો? કેન્દ્ર અને પ્રાંત બંને વિધાનમંડળોના ક્ષેત્રમાં કાયદો બનાવવાની સત્તા, બ્રિટિશ સંસદ અને કેન્દ્રીય વિધાનમંડળ બંનેને ભારત માટે કાયદા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કે પછી કેટલાક વિષયોને વાઇસરોયની કાર્યકારી પરિષદના ભારતીય સભ્યોને અને કેટલાક અન્ય વિષયો એ કાર્યકારી પરિષદના બ્રિટિશ સભ્યોને હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા, કે પછી એક પણ નહીં? દ્વૈત શાસન પ્રણાલીનો ઉદ્દેશ્ય જણાવવાનો છે. તો જવાબ છે સી. 1919ના ભારત શાસન અધિનિયમ હેઠળ ડાયાર્કી લાગુ થઈ. તેમાં પ્રાંતીય સ્તરે અમલ કરવામાં આવી. હસ્તાંતરિત અને સંરક્ષિત, જે આપણે પહેલાં જોઈ ગયા, તે વિષયોમાં વહેંચવામાં આવ્યું. હસ્તાંતરિત વિષયો જે ભારતીય મંત્રીઓ સંભાળતા હતા, શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક શાસન, કૃષિ વગેરે. અને સંરક્ષિત વિષયો અંગ્રેજો ગવર્નર સંભાળતા હતા. અંગ્રેજ અને ગવર્નર. ન્યાય, પોલીસ, આવક અને ઉદ્યોગ આ વિષયોનો રિઝર્વ સબ્જેક્ટ્સમાં સમાવેશ થતો હતો. એટલે વિધાન સી જે છે તે સાચું છે માત્ર. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનો કાયદા બનાવવાની સત્તા હતી એવું કોઈ પણ વસ્તુ ન હતી. અને બ્રિટિશ શાસન, બ્રિટિશ સંસદ અને કેન્દ્રીય વિધાનમંડળને ભારત માટે કાયદા બનાવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો ન હતો. 1919ના અધિનિયમ હેઠળ એક મહત્વપૂર્ણ પરંપરા અપનાવી એ કઈ હતી? નાણામંત્રી આખા બજેટ વાંચીને રજૂ કરવું, સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિનું સંબોધન, કે પછી ધારાસભાઓમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, કે પછી ઉપરોક્ત તમામ? તો આન્સર છે બી. રાજ્યના વડા સંસદને સંબોધવાની જોગવાઈ 1921માં અસ્તિત્વમાં આવી. ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ પ્રથમ વખત કેન્દ્રીય ધારાસભાની સ્થાપના પણ થઈ. તેમાં આટલા પ્રસંગો જોઈ શકાયા: જ્યારે પ્રથમ ગૃહ બેઠક બોલાવાય, જ્યારે કોઈ પણ નવી સરકાર શપથ લે, કે પછી બજેટ રજૂ થાય તે પહેલાં. આ 3 પ્રસંગોએ આ વસ્તુ જોઈ શકાતી હતી. કઈ? તો કે સંસદના બંને ગૃહોમાં સંબોધન. અત્યારે આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ, એ સમયે હતા વાઇસરોય અને ગવર્નર્સ. તો આ હતા આપણા મુખ્ય 1919 સુધીના અધિનિયમોના PYQs અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એ પૂરા થયા. આના પછી આપણે રોલેટ એક્ટ 1935, 1947નો અધિનિયમ,
એ તમામ તેમજ ક્રિપ્સ મિશન ને એ બધા વિશેના ક્વેશ્ચનો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.